બાપા સીતારામ ને જય માતાજી. આપણે જો બનાવવાનો સાસ થાળ દાદાનો. તે આપણે જો લોટ સાળ નાખ્યો છે, કરકરો લોટ લેવાનો છે. પાણી હવે ગરમ મૂકી દઈએ. હવે જો આપણે મોણ દઈ દઈએ લોટનું. હવે મોણ આપણે દઈ દઈએ. મોણ જો વ્યવસ્થિત દેવાનું. પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે લોટ બાંધી નાખીએ. હજુ આપણે લોટ બંધાઈ ગયો એટલે હવે તેલ મૂકી દઈએ. હવે જો આપણે તેલ મૂકી દીધું છે. હવે આપણે મૂઠિયા બનાવી નાખીએ. આપણે જો કે મૂઠિયા નથી બનાવતા, ગાંઠિયા બનાવીને નાના નાના ગાંઠિયા તળ નાખીએ. તો આવી રીતના કટિંગ કરી નાખવાનું ગાંઠિયા બનાવીને. હવે જો તેલ આવી ગયું છે, આપણે ગાંઠિયા નાખી દીધા તળવામાં. જો ગાંઠિયા તળાઈ ગયા છે. હવે જો કલર જો એકદમ ગુલાબી કલરના થઈ ગયા. જો આપણે મૂઠિયા કમ્પ્લીટ થઈ ગયા છે. ભૂકો કરી નાખ્યો છે. હવે આપણે જો મિક્સરમાં કાઢી નાખ્યા છે. હવે સાળી નાખીએ. જો મિક્સરમાં આપણે પાવડર કરી નાખીએ. હવે જો મિક્સરમાં કમ્પ્લીટ થઈ ગયું છે. સાળી નાખીએ હવે આપણે. જો આપણે સરખું સાળી નાખ્યું છે વ્યવસ્થિત. હવે જો ગોળ આપણે લઈ લીધો છે. હવે ઘી નાખી દઈએ. હવે આપણે સુરમાં બધું તૈયાર કરી નાખ્યું છે. કાજુ બદામ, હવે આપણે ગોળ ગરમ કરી નાખીએ. ગોળની સાહણી નથી લેવાની, ખાલી ગરમ જ કરવાનો. જો ગરમ થઈ ગયો હવે આપણે નાખી દઈએ. હવે સુરમાં આપણે નાખી દઈએ.
હવે જો સરખું ભેળવી નાખીએ. હવે જો સરખી રીતે ભેળવી નાખ્યું. હવે લાડવા વાળી લઈએ. લાડવા વળી ગયા. હવે આપણે થાળ ધરવા જઈએ. થાળ ધરવા આપણે દાદાએ આવી ગયા છે. શ્રીફળ વધી નાખ્યો. જો આપણે થાળ ધરવા આવી ગયા છે. દાદાને થાળ ધરી વાળ્યો. ઘેરે જાય ને પછી જમી લેવું. દર્શન કરી લીધા. દાદાને દર્શન કરી લીધા. હવે જો આપણે દર્શન કરી લઈએ.